દીકરી સગુણા, હા બેટા તમારો આ લીલુડા વાસનો માંડવો રોપ્યો છે હો રાજપૂતાણી. જાણું અને આ માંડવડાની અંદર તમારા 4 મંગળ પૂરા થયા છે મારા પેર. પણ સગુણા બા, આજે જ્યારથી આ માંડવડાની અંદર ઝીણી 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 ડગલીઓ ભરીને આવો છો દીકરા, અને બાજોઠિયા પર બેઠા છો, ત્યારથી તમારી જનેતા તમારા સામુ મીઠ માંડીને જોવે છે દીકરી. તો તમારા આંખમાંથી શ્રાવણ ભાદરવાની જેમ 8 મહિનાની હેલી વયમાં આવડાની ધાર વહે છે દીકરી. શું વાત છે મારા પેર? હે મારા કાળજાના કટકા દીકરી, એવી તે હૈયાની અંદર સુખ હોઈટ લઈને જાવ છો દીકરા. શું વાત છે મારા પેર? કહો દીકરી. તમે સાસરે તો વડાવી રહ્યા છો મને. હા દીકરા, પણ કોના ઘેરે વડાવી રહ્યા છે તો જાણો છો ને માં? જાણે છે મારા પેર. વેરીઓને ઘરે વડાવી છે માં. દેવામાં અરે બેટા, એ મારા આંખોના રતન, આજે તમારા માવતરો બધું જાણે કે જેની હારે અમારે 20-20 વર્ષથી વેરી હતા, આ જેની હારે તો તમારા માવતરે વેવાઈનો તાગડો બાંધ્યો છે જાણી છે દીકરા. પણ દીકરા સગુણા, ભલે તમારા માવતરે વેરીના વંશની અંદર વરાવ્યા, પણ વેરીને વાલા કરીને રાખજો હો દીકરી. બેટા કહો માં. એક આટલા બધા વિલાપ ન કરાય દીકરા. દીકરી તો રાજાની હોય કે રૈતની હોય, સમય આવે સૌ દીકરી તેને સાસરિયાની અંદર શોભે છે. હા બેટા, કાલે હવને સૂર્ય નારાયણ ઉગશે માં. હા બેટા, અમે અમારા સાસરિયામાં જશું માં. જરૂર દીકરી. મારા દેરાણી જેઠાણી મને પૂછશે માં, શું બેટા? સગુણા તમારે ભાઈ કેટલા માં? એને શું જવાબ દેશો? એ દીકરી, આજ આવા શબ્દ બોલીને શા માટે તમારા જનતાના કાળજાની ઉપર કરવત મેલો છો રાજપૂતાણી? દીકરા, રાજવીની દીકરીના મોઢે આવા કડવા શબ્દ શોભતા નથી હો દીકરી. સાસરી અંદર જતા માં કાંક સારા પ્રસંગ આવશે. હા બેટા, મારા દેરાણી જેઠાણીના તો મામેર આવશે માં. હા દીકરી. મારે તો ભાઈ છે ને માં, મારા મામેરા કોળ પૂછશે માં. હે મારા હૈયાના હરણા, હું રાખડી કોને બાંધીશ માં? હું રાખડી કોને બાંધીશ? ના દીકરા, એક વીરના વિયોગમાં આટલા બધા શા માટે વિલાપ કરો છો દીકરા? જ્યારથી દીકરા તું માંડવડાની અંદર બેઠી હતી ને, ત્યારથી તમારી જનતા તમારા વેદનાની વાત સાંભળી ગઈ હતી. દીકરા, તમારા વેદનાની વાત તમારી માતા મીનળબા જાણી ગઈ હતી કે સગુણા બા, જેમ માંડવડાની અંદર તું જવતલ વિનાની ધલવલે છે, હું પણ પુત્ર વિનાની ધલવલો છું. આવી વેદનાની વાતો કેને કેને સંભળાવી હે દીકરી? કારણ કે દીકરા, આજે તો આપણા ભાગ્ય ફૂટ્યા છે. જો પોકરણગઢની પછતની અંદર ખાડો પડ્યો હતો તો તેને પૂરી શકાય છે. આ તો તારા અને મારા ચેતર વચ્ચે ખાડો પડ્યો છે. અને કેમ કરી બુરવો સગુણા બા, કેમ કરી બુરવો? પણ હા દીકરા, હજી તો તમે તમારા બાપની ભૂમિ પર ઉભા છો, આ પોકરણગઢની ધરા ઉપર ઉભા છો. અહીંયાથી જો ભાંગીને ભૂકો થઈ જશો તો કાલ સવારનો સૂરજ તો હારિયાની અંદર ઉગવાનો છે. દલડા કેવી રીતે સંભાળીશ મારા પેટ? પણ દીકરા, આટલા બધા વિલાપ કરાય નહીં સગુણા બા. સાસરિયાની અંદર જઈ સાસુ સસરાની સેવા કરજો હો મારા પેટ. સાસરિયામાં ગમે તેવો તમારો પતિ હોય તો પતિને પરમેશ્વર માનજો. કારણ કે પતિને પરમેશ્વર માનવો એ ભારતમાં આર્યનો ધાર્મિક ધર્મ છે દીકરા. હા બેટા, આજે પોકરણગઢની અંદર આજ ઢીંગલા પોત્યાની તો રમતો ખૂબ રમ્યા છો. હવે તો બેટા તમારા માવતરો છોડીને હાર વેલના માર્ગે હાલતું થઈ જવાનું છે દીકરી. પણ સગુણા બા, આજે તમારી જન્મ દેનારી જનેતા છું. એક ગર્વથી વાત કહું દીકરી. કહું માં. કે સગુણા બા, નાનપણથી તે અત્યાર સુધી કઈ તમને મોટા કરવામાં ભૂલ થઈ તો 2 હાથ જોડી ત્રીજું મસ્તક નમાવી તમારી પાસે માફી માંગુ છો દીકરા. કે આજે તમને મોટા કરવામાં કઈ બોલવામાં કચાશ રહી તો આવું ના બોલો માં. હા બેટા, દીકરી કહો બેટા,
કરિયાવર તો ગાડા ભરાય ને કર્યો છે માં. હા દીકરા, આ કરિયાવર તો કાલે વારે વપરાઈ જાય માં. જરૂર દીકરા. કરિયાવરની અંદર માં વખડા પણ મેલી દે, જો વખડા કેતા ઝેર માં. શા માટે આવી વાત કરે છે દીકરી? જો સાસરીની અંદર દુઃખ પડશે ને માં, હા તો દીકરા. મારાથી સહન નહીં થાય માં. તો સાસરીની અંદર વખડા પીને દેહ ટૂંકાશું માં, પિયર પાછા નહીં ફરીએ માં. ધન્ય છે તારા જીવતન હે રાજપૂતાણી. પિયર કદી પાછા નહીં ફરીએ. ધન્ય છે દીકરા. સગુણા બાજ અખિલ બ્રહ્માંડ નાથને એટલો ઠપકો જરૂર આપીના સર્જનહાર કાર્યા ઠાકર. પ્રભુ આજે તે મને દીકરો કાનો દીધો, પણ આજે ખોડો પાથરીને એટલી અરજી જરૂર કરું છું કે તારે મને યુગે યુગ માતા મીનળમાં બનાવી તો બનાવજે. યુગે યુગની અંદર દીકરો દેવાનું ચૂકજે, પણ દીકરી સગુણા દેવાનું ન ચૂકતો હો. તું તો મારો માથડિયાનો તાજ છો દીકરા. તમને જાજુ શું કહેવાનું હોય મારા પેટ? આજે સમજતા છોરુને સમજવા વાળા ન હોય દીકરા. અમે તમે તો રાજપૂતનું સંતાન છો, રણે ચડવાની રીતો શીખડાવવાની ન હોય દીકરી. પણ હા બેટા, દીકરી જન્મે ત્યાંથી દીકરી પારકી થાપણ લખાઈને આવે છે. દીકરીના ઓરતા કોઈ દી માવતરોને હોતા નથી ને દીકરીનાથી રજવાડા રહેતા નથી મારા નથી રહેતા માં. પણ સગુણા, આપણે તો રામના મુકેલા રમકડા છીએ. જ્યાં લગી આ ખોડિયાની અંદર જીવ છે, આ ખોડિયાની અંદર પ્રાણ છે, ત્યાં લગી જીવી લેશું, ભેટી લેશું. નકર હવે છેલ્લા રામ રામ છે દીકરા. ઓ મારા પેટ, જો જીવતા હશું તો ફરીવાર મળશું, નકર હવે સ્વર્ગની સીડીએ સંગાતી બનવાનું છે. હે રાજપૂતાણી, મારા પેટ આવા હૈયા વલો માં દીકરા સગુણા બા. હવે દીકરી વિદાયની વેળા વળતી જાય છે દીકરા. હવે આવા વિલાપ છોડી દો મારા પેટ, અને હાર વેલના માર્ગે હલતા થઈ જાઓ. પણ જાતા જાતા જે દરણાના ખૂણે વાત દબાવેલી હોય એ તમારી જનતાને કહેતા જાઓ. પણ જોજો રાજપૂતાણી, રા રાખીને વાત કરજો. ભરી સભાની અંદર તમારા બાપની પાઘડીને કલંક લાગે તેવા શબ્દ ના બોલતા હો દીકરા. અને જનતા તો એક દીકરીની શયર કહેવાય છે. આજે દીકરીની જે દુઃખની વાતો પેલા એની જનતાને ખબર પડે છે, પછી એના બાપને ખબર પડે છે મારા પેટ. માટે આવા વિલાપો છોડી આજે દરણાના ખૂણે જે દુઃખની ઇમારતો ચઢાવેલી હોય દીકરા, આજે તમારી જનતા અમે ભાંગીને ભૂકો કરો. એ રાજપૂતાણી, ભાંગીને ભૂકો કરી નાખો મારા દીકરા. પણ મરે બવારીએ અરે રે બેની મરને દસ જાય, પણ જેના નાનપણ માં માવતર મરે અરે રે ને ચારી દશુનો મામા. દીકરા સગુણા બા, આજ આવા શબ્દ બોલીને શા માટે તમારા જનતાના હૈયા વલવો છો દીકરા? હવે આવા વિલાપો છોડી દો દીકરી. હવે તો હાહરિયાની અંદર મરવાનું ને હાહરિયાની અંદર જીવવાનું છે. પણ લીલી હોય જો ને લીબડી હોરે રે નિશીતળ